એક કિરાતોના નગરમાં એક બ્રાહ્મણ રહેતો હતો. અજ્ઞાની છે, જ્ઞાન એનામાં જરા પણ નથી, દુર્બળ છે, દરિદ્રવાન છે, ધર્મથી વિમુખ છે, કર્મોથી ભ્રષ્ટ થયેલ છે. આવા બ્રાહ્મણની વાત કરી છે. જે બ્રાહ્મણ સંધ્યા પૂજા કરતો નથી, 84 લક્ષ યોની ભટકી અને પાછો પ્રથમ ફેરો આવે ને ત્યારે બ્રાહ્મણ યોની પ્રાપ્ત થાય છે. બ્રાહ્મણના કુળમાં આપણો જન્મ થાય છે. ઘણા બધા કરોડો તમે સત્કર્મ કરો, પુણ્ય ભેગા કરો ને ત્યારે તમે બ્રાહ્મણના ઘરે અવતરિત થાવ છો. એટલે આપણા શ્લોકો કહે, જન્મના જાયતે શુદ્ર સંસ્કારાત દ્વિજ ઉચ્યતે, વિદ્યા દદાતિ વિપ્રત્વમ અને બ્રહ્મ જાનાતિ બ્રાહ્મણાત. બ્રાહ્મણોના કુળમાં જન્મ થયો ને પછી બ્રાહ્મણોના ઘણા બધા નિયમો હોય છે. પણ દુઃખની વાત છે, કલિયુગનો પ્રારંભ થઈ ગયો છે ને, તો જે કુળમાં જન્મ થયો છે ને એ કુળથી પણ ભ્રષ્ટ થઈ જાય છે. હવે બ્રાહ્મણો ધીરે 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 ધીરે. એવા એક બ્રાહ્મણની વાત આજે આ શિવ મહાપુરાણમાં કરી છે. બ્રાહ્મણોએ દરરોજ સવારે વહેલું જાગીને સૌથી પહેલે સંધ્યા કરવી જોઈએ. પ્રાતઃ સંધ્યા, બપોરની સંધ્યા કરવી જોઈએ, મધ્યાહન સંધ્યા અને સાંજની સંધ્યા કરવી જોઈએ, સાયમ સંધ્યા. અરે મારા વાલા, કોઈ યજમાનને ત્યાં આપણે ભોજન કરવા જઈએ ને તો એમાં પણ આપણે 11 ગાયત્રીની માળા કરવી પડે, તો એ આપેલું જે ભોજન છે ને જે અંદર ગયું હોય ને એ પચે, નકર પચે નહીં. ઘણા લોકોને એમ હોય કે બ્રાહ્મણોને તો બહુ જલસા છે, કાજુ બદામ ખાય અને મોજ કરે. તો જો આટલું બધું જ આમ મનમાં હોય તો પછી આપણે ખાવ ને કાજુ બદામ, તમે પણ મોજ કરો ને, ખબર પડે આ મોજ કેટલી અઘરી છે. બ્રાહ્મણોને તો જલસા છે, મિષ્ટાન ભોજન ખાય અને મોજ કરે, દૂધ પીવે, કાજુ બદામ ખાય અને આનંદ કરે. પણ ક્યારેક આપણે એવો આનંદ કરો ને ખબર પડે, 1 ગ્લાસ દૂધમાં 24 કલાક નીકળે કે નહીં. બોલો હર હર મહાદેવ. તમે જો આ સમાજમાં, દુનિયામાં, સંસારમાં લોકો બ્રાહ્મણો વિશે જ બોલે ખરાબ, એને બીજો કોઈ દેખાય નહીં. અને પાછા બ્રાહ્મણો એટલા દયાળુ હોય કે કઈ બોલે નહીં. બાકી બીજા કોઈ વિશે, જ્ઞાતિ વિશે બોલે ખબર પડે, તલવારો લઈને નીકળી જાય. આપણા બ્રાહ્મણો શાંત થઈને રહીએ. આપણે કેવું વિચારીએ કે કાંઈ વાંધો નહીં ભાઈ, ઈ બોલ્યો છે ને, ભગવાન બેઠો છે, ઈ એને સજા આપી દેશે, આપણે શું કામ આપવી. આ બ્રાહ્મણ આટલો દયાળુ છે મારા વાલા. પણ બ્રાહ્મણોના ઘણા બધા કર્મો બતાવ્યા છે. એમાં સૌથી પહેલે ગાયત્રીની ઉપાસના બતાવેલી છે. 3 ટાઈમ સંધ્યા કરવી, નિત્ય તર્પણ કરવું, દેવ ઋષિ મનુષ્ય આ પિતૃ તર્પણ નિત્ય કરવું. નિત્ય ન કરો તો 7 દિવસે 1 વખત, અરે મહિને 1 વાર તો કરો. ન ખાવાનું ન ખાવું જોઈએ, ન પીવાનું ન પીવું જોઈએ, કોઈ એવી જગ્યાએ ન જવું જોઈએ કે આપણું નામ બદનામ થાય.